ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહીના અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તત્કાલ પીએચસી ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને પીએચસી લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝરની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષલ સોલંકી હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીંબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ સુપરવાઇઝર દ્વારા ટીએચઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી સમયમાં આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઊભી ન થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અન્વયે અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અન્વયે આગામી 2 દિવસમાં જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે એ અંતર્ગત લીંબડી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવા અને ફરજિયાતપણે હેડક્વાર્ટર પર રહેવા સૂચનામાં આવેલી છે અને તમામ જગ્યાએ દવાનો પૂરતો સ્ટોક જાળવવામાં આવી રહેલો છે. આની સિવાય જો વાત કરવામાં આવે તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવેલી છે અને જેની જાણકારી મામલતદાર સાહેબ તથા પ્રાંત અધિકારી શ્રી લીંબડી સાથે પણ સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે અને નજીકના 7 દિવસની અંદર ઈડીડી ધરાવતી સગર્ભા બહેનોને પણ હાલ એસડીએચ લીંબડી ખાતે તથા સીએચસી રાણાગઢ ખાતે પણ ખસેડવામાં આવી રહેલ છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.